નમસ્કાર મિત્રો, બનાસ બોર્ડર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે સુઈગામ તાલુકાના ગૌપ્રેમી યુવાન રમેશજી બારોટ વિશે। સુઈગામ તાલુકાના મોરોડા ગામના ગૌપ્રેમી યુવાન રમેશજી બારોટે યુવાનોની મદદથી 4 રસ્તા પર બીમાર પડેલ 2 ગાયોને ભાભર જલારામ ગૌશાળામાં સારવાર અર્થે ખસેડી બંને ગૌવંશનો જીવ બચાવ્યો છે। સુઈગામ તાલુકાના મોરોડા ગામના વતની અને વર્ષોથી જીવદયાનું કામ કરતા ગૌપ્રેમી રમેશજી કાનજીજી બારોટને સોમવારે મોરોડા 4 રસ્તા પર 2 ગૌવંશ બીમાર હોવાની માહિતી મળતા તેમણે ભાભર જલારામ ગૌશાળામાં ફોન કરી પશુ એમ્બ્યુલન્સ બોલાવી હતી। ગૌપ્રેમી યુવાનોની મદદથી બંને બીમાર ગાયોને પશુ એમ્બ્યુલન્સમાં ચડાવી 2 ગૌવંશનો તેમણે જીવ બચાવ્યો હતો। અનાદિકાળથી હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે અને એનું રક્ષણ અને જતન કરવું એને હિન્દુઓ પોતાનું કર્તવ્ય સમજે છે। ઇતિહાસના પાના ફંફોળો તો મોટાભાગના શૂરવીર યોદ્ધાઓ ગાયોને બચાવતા શહીદ થયાના દાખલા છે। આજે સમય ઘણો બદલાયો છે, પણ ગૌવંશને માટે જે ભાવના છે તે તેમની તેમ જળવાઈ રહી છે, જેના લીધે અનેક જગ્યાએ ગૌશાળાઓમાં ગાયોને સાચવવામાં આવી રહી છે અને ત્યાં યથાશક્તિ લોકો દાન પુણ્ય પણ કરી રહ્યા છે। જ્યારે રેઢી રખડતી ગાયો માટે પણ લોકો યથાશક્તિ ઘાસચારો નાખતા હોય છે, પરંતુ ન ધણિયાતી અને રેઢી ગાયો જ્યારે બીમાર પડે ત્યારે તેની કોઈ દેખભાળ કરતું નથી। કોઈ જગ્યાએ ગૌપ્રેમી યુવાનો એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, જે પૈકીના મોરોડા ગામના રમેશજી બારોટ એક છે। યુવાન ગૌપ્રેમી રમેશજી બારોટ છેલ્લા કેટલાય સમયથી ગૌરક્ષક તરીકે કામ કરી રહ્યા છે અને ખરા અર્થમાં ગૌરક્ષક બની દેશી ગાયોનો જીવ બચાવવાની નિર્લેપ ભાવે કામ કરી ધર્મનું કાર્ય કરી રહ્યા છે। મોરોડા ગામ ઉપરાંત અન્ય કોઈ પણ સ્થળે તેમને કોઈ ગૌવંશ બીમાર હોય, ઘાયલ હોય તેની જાણકારી મળે તો તરત ત્યાં દોડી જઈ તેઓ ગૌવંશનો જીવ બચી જાય તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે અને દેવભાવથી સેવા કરતી જલારામ ગૌશાળા ભાભરનો સંપર્ક કરી એ ગૌવંશને બચાવવાનો પૂરો પ્રયત્ન કરે છે। કોઈ પણ સમયે તેમને જાણકારી મળે તો તેઓ ત્યાં પહોંચી જાય છે। અત્યાર સુધીમાં 100થી વધુ ગૌવંશને ભાભરની જલારામ ગૌશાળાની પશુ એમ્બ્યુલન્સમાં ભરાવી તેઓએ ગાયોને બચાવવાનું પુણ્ય કાર્ય કર્યું છે। નિસ્વાર્થ ભાવે ગાયોને બચાવવા માટે દોડધામ કરતા મોરવાડા ગામના યુવાન ગૌપ્રેમી રમેશજી કાનજીજી બારોટને દિલથી સલામ કરવી ઘટે। આ કાર્યમાં મોરવાડા ગામના ઘણા યુવાન મિત્રો પણ જોડાયેલા છે, જેઓ પણ રમેશજી બારોટને સાથે રહી તેઓને ગૌવંશને બચાવવા માટે પૂરતો સહકાર અને મદદ કરી રહ્યા છે। ત્યારે એ રમેશજી બારોટની સાથે સાથે જે પણ ગૌપ્રેમી યુવાનો છે તેમને પણ ખરેખર એમના આ સદકાર્ય માટે સલામ કરવી ઘટે।